જય માતાજી। આજના વિડીયોમાં આપણે વાત કરીશું શીતળા સાતમ વ્રત વિશે। આ વ્રત કોણે કરવું જોઈએ, આ વ્રત શા માટે થાય છે અને આ વ્રતની વિધિ એની આપણે આ વિડીયોમાં વાત કરીશું। જો આપે હજુ સુધી અમારી ચેનલ ધર્મની જ્યોતને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી નવા વિડીયો આપ સુધી પહોંચતા રહે। શીતળા સાતમ વ્રતની વિધિ। પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમ એટલે કે વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે। સ્ત્રીઓએ સૂર્યોદય પહેલા સ્નાન આદિથી પરવારવું, ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું। આ દિવસે ચૂલો સળગાવવો નહીં। ચૂલો સળગાવનાર પર શીતળા માં કોપાયમાન થાય છે। ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા સાતમ માતાની વાર્તા કહેવી અથવા સાંભળવી। આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે। ધન, ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। શીતળા સાતમ વ્રતની વાર્તા। ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોશી તેના 2 દીકરાની વહુઓ સાથે રહેતી હતી। મોટી વહુ જબરી, કજિયાખોર અને ઈર્ષ્યાની ભરેલી હતી। વાત વાતમાં વાકું પાડતી, જ્યારે નાની વહુ ઘણી ભલી, ભોળી અને પારકાના દુખે દુખી થનારી હતી। પવિત્ર શ્રાવણ માસ આવ્યો। રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી। પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી રહી। ત્યાં પારણે પોટેલો નાનો છોકરો રડવા લાગ્યો। સાતેય કામ પડતા મૂકી અને નાની વહુએ છોકરાને ખોળે લીધો। જરા આડા પડખે થઈ। દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો। અડધી રાત પછી શીતળામાં ઘેર ફરવા નીકળ્યા। ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા। ત્યાં તો શરીરને ઠંડક વળવાને બદલે કાળી લાઈ લાગી અને શીતળામાં દાજી ગયા। આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો। તરત જ નાની વહુને શ્રાપ દીધો, હે મૂર્ખ સ્ત્રી, જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો। નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને પડથું થઈ ગયો હતો। નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો। એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના દોષમાં આવી છે। માતાએ શ્રાપ આપ્યો છે। એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ, બધી વાત કરી। સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું, વહુ ધીરજ ધર, શીતળામા પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે। મા તો દયાળુ છે, જરૂર તારા ઉપર કૃપા કરશે। નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુંડલામાં નાખી શીતળામાનું રતણ કરતી જાય છે। રસ્તામાં 2 તલાવડીઓ છલોછલ ભરેલી હતી। કિનારા પર પક્ષીઓ બેઠેલા, પણ કોઈ પાણી પીવે નહીં। મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા જે કોઈ આ 2 તલાવડીનું પાણી પીતું તે મરણને શરણ થતું હતું। નાની વહુને સુંડલો લઈ જઈને જતી જોઈ તલાવડી બોલી, બાઈ ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું। ત્યારે તલાવડી બોલી, બહેન, અમારું પણ એક કામ કરજે। અમારા એવા તે શા પાપ કે કોઈ અમારું પાણી પીએ તો મૃત્યુને પામે છે। માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂજજે। નાની વહુ આ પાડીને આગળ વધી। રસ્તામાં 2 લડતા આખલા મળ્યા, બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા। નાની વહુને જોઈને પૂછ્યું, વહુ ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી। ત્યારે આખલા બોલ્યા, અમારું એક કામ કરજે, અમે સદાય લડ્યા જ કરીએ છીએ। અમારી ડોકે આ ઘંટીના પડ છે, તે કેમેય કરીને છૂટા પડતા નથી। તો અમારા એવા તો શું પાપ હશે? તેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે। નાની વહુએ આ પાડી, પછી આગળ ચાલી। થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોશી ડીવેટું જેવા વાળ, 2 હાથે ખંજવાળતી બેઠેલી। વહુને જોઈને ડોશી બોલી, બાઈ રે બાઈ, આમ હાફળી ફાફળી ક્યાં હાલી? વહુએ શીતળામાના કોપની વાત કરી। ત્યારે ડોશી બોલી, અલી, જરાક મારું માથું તો જોઈ દીધી જા। નાની વહુને ઉતાવળ હતી, પણ એ ઘણી દયાળુ હતી। તેણે સંડલો નીચે મૂકી છોકરું ડોશીમાના ખોળામાં આપી એ તો મંડી માથું જોવા। જેમ જેમ વહુના હાથ ડોશીમાના માથામાંથી જુઓ કાઢવા લાગ્યા તેમ તેમ પેલા ડોશીના હાથ છોકરાના શરીર ઉપર ફરવા માંડ્યા। થોડી વારમાં તો વહુએ ડોશીના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું। માથામાંથી ખંજવાળ ગઈ અને ડોશી બોલ્યા, હાશ બહેન, દીકરી, તે મારા માથામાંથી ખંજવાળ મટાડી। જેમ મારી પીડા ઠારી છે તો તેમ તારું પેટ ઠરજો। જ્યાં ડોશીમાં આટલું બોલ્યા કે ખોળામાં છોકરું ઊંવા કરી રડવા લાગ્યું। છોકરાને રોતું જોઈ વહુ તો હરખ ઘેલી થઈ અને તેના મનમાં આનંદ સમાતો નથી। પણ થોડી વારમાં તો તેને વિચાર આવ્યો કે
કે માનો ન માનો આ ડોશીમાના પગે આળોટી પડી. બસ માં, હું તમને જોઈ ગઈ છું. મને માફ કરો માતાજી. મારી ભૂલ હું કબૂલ કરું છું. તમે મારી ઉપર દયા કરી મને માફ કરી મારો દીકરો સજીવન કર્યો, નહીં તો મારું શું થાત. આમ કહી રડવા લાગી. ત્યારે શીતળામાં બોલ્યા, રડ નહીં દીકરી. મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ. વ્રત અખંડ રહેવું જોઈએ. વિધિ પ્રમાણે વર્તવું જોઈએ. એમાં જરાક ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. જરાય ભૂલ થઈ તો વ્રત ફળે નહીં અને શાપ લાગે, પાપ લાગે. માટે હવેથી ધ્યાન રાખજે. જા, સુખી થા, મારા આશીર્વાદ છે. શીતળા માના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા છોકરાને કાખમાં નાખી જવા તૈયાર થઈ અને 2 હાથ જોડી બોલી, માતાજી, રસ્તામાં આવતા 2 તલાવડી છે. નિર્મળ જળ, છલોછલ પાણી છે. ટોપરા જેવું મીઠું પાણી છે, પણ કોઈ છાલકું પાણી પીતું નથી, કોઈ તલાવડી સામે જોતું નથી. તેના પાપનું નિવારણ શું તે આપ દયા કરીને કહો. વહુની વાત સાંભળી શીતળામાએ કહ્યું, બેટા, આગલા ભવમાં એ 2 શોક્યો હતી. 2ની વચ્ચે એવું વેરઝેર હતું કે રોજ લડે. ઘેર દૂજણા હતા તેથી વલોણું હતું. એટલે છાશ થાય અને છાશ કોઈ આડોશી પાડોશી અતિથિ અભ્યાગત લેવા આવે ત્યારે એ છાશમાં છલોછલ પાણી નાખીને આપે. એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી. માટે હવે તું જઈને એમાંથી ખોબો ભરીને પાણી પીજે, એટલે એમના પાપોનો નાશ થશે. પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ 2 હાથ જોડી માતાજીને કહ્યું, માતાજી, ત્યાર પછી રસ્તામાં આવતા 2 આખલા મળ્યા. બંને આખલા આખો દિવસ સામસામે લડતા જ હોય છે અને તે બંનેના ગળામાં ઘંટીના પડિયા લટકે છે. એમના પાપનું નિવારણ શું છે તે કહો. શીતળામાએ કહ્યું, સાંભળ દીકરી, ગયા ભવમાં એ બંને દેરાણી જેઠાણી હતા. 2 ટૂંકા મનવાળી, ઘરમાં ખાંડણીઓ એટલે કે ખાણીઓ અને ઘંટી હતા. પણ આડોશી પાડોશી દળવા ખાંડ આવે તો છણકા કરી કાઢી મૂકતી. કોઈને દળવા ખાંડવા દે જ નહીં. આ પાપ આજે તેમને નડે છે, તો તું એમની પાસે જજે અને તેમના ગળામાં બાંધેલા ઘંટીના પડિયા છોડીને 2નો છુટકારો કરજે, એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં. આમ આટલું કહી શીતળામાં આશીર્વાદ આપી આલોપ થઈ ગયા. વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘેર આવવા ચાલતી થઈ. રસ્તામાં પેલા 2 આખલા મળ્યા. બાઈ રે બાઈ, સોંપેલા કામ કર્યા, અમારા પાપના નિવારણ જણ્યા. વહુ કહે, હા, ગયા જન્મમાં તમે 2 દેરાણી જેઠાણી હતા. ઘરમાં ખાંડણીઓ ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા અને છણકા કરી કાઢી મૂકતા હતા. તે પાપ આજે તમને નડે છે અને તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો. આમ કહી વહુએ 2ના ગળે બાંધેલા ઘંટીના પડ છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા. વહુ તો આગળ વધી. આગળ રસ્તામાં જતા પેલી 2 તલાવડી આવી. તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીને આગલા જન્મની વાત કહી અને કહ્યું, બહેન, ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે કે જેવું કરો એવું ભરો. એ ભાવના ભૂલશો નહીં. ખાખરો વાવવાથી ખીચડી મળે નહીં. દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ માનવું ભૂલશો નહીં. માટે હવે ધ્યાન રાખજો બહેનો. ભૂખ્યાને અન્ન અને દુખિયાને જે યથાશક્તિ પ્રમાણે મળે તે આપજો. આમ કહી વહુએ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું, ભગવાન તારું ભલું કરે. અને આટલું બોલતા આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી ઉપર ઉતરી પડ્યું. પશુઓ પાણી પીવા આવવા લાગ્યા. આ જોઈ 2 તલાવડીઓ આનંદિત થઈ ઉઠી. ઘેર જવામાં મોડું થશે એમ વિચારી વહુ છોકરાને લઈ ચાલી. ઘેર આવીને સાસુમાના ખોળામાં છોકરો આપી કહ્યું, સાસુમા, ઓ સાસુમા, શીતળામાના મન ઠર્યા, અમારા પેટ ઠાર્યા. માએ અમને વહાલ કર્યો, નાના બાળ જીવતા કર્યા. શીતળામાના વ્રત અમને ફળ્યા. સાસુ તો પોતાના પૌત્રને સજીવન થયેલો જોઈને હર્ષકેલી થઈ ગઈ. વહુને વહાલ કરી ધન્યવાદ આપ્યા. આ બાજુ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની વહુ છોકરાને છાબડીમાં નાખી શીતળામા પાસે ગઈ અને સજીવન થયો તો ઈર્ષાની મારી બળી ઉઠી. પણ થાય શું? આ વાતને ઘણો સમય થઈ ગયો. દિવસો વીતવા લાગ્યા. વળી પાછો રાંધણ છઠનો દિવસ આવ્યો એટલે પેલી વટકણી બળકણી જેઠાણીના મનમાં થયું કે લાવ, હું દેરાણીની જેમ શીતળામાના આશીર્વાદ લઉં. આમ તેણે છોકરાને ઘોડિયામાં સુવડાવ્યો. અડધી રાત સુધી રાંધણિયામાં કામ કરી ચૂલો સળગતો રાખી બાઈ તો સૂઈ ગયા. રાત્રે ફરવા નીકળેલા શીતળામાં જેઠાણીના ઘરે આવ્યા. રસોડામાં જઈને જુએ છે તો ચૂલો સળગતો હતો. આ જોઈને શીતળામાં ક્રોધે વરાયા. ચૂલાની રાખમાં આળોટ્યા અને શરીરે દાજ્યા. તેથી શાપ આપ્યો, જેણે મારું શરીર બાળ્યું છે એવું પેટ બળજો. સવારે ઉઠીને જ્યાં ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો છે. તે તો રડવા લાગી. સાસુમાએ આવીને જોયું અને જેઠાણીએ કહ્યું, માટે તું શીતળામા પાસે જા
અને એમની પાસે ક્ષમા માંગજે અને કહેજે કે મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો. દેરાણીની માફક જેઠાણી છોકરાને છાબડીમાં નાખી ચાલતી શીતળામાં પાસે જવા નીકળી. રસ્તામાં પેલી બે તલાવડી આવી એટલે તલાવડીએ જેઠાણીને કહ્યું, બહેન, આટલો અમથો અમારો સંદેશો શીતળામાને આપજે ને. જેઠાણી બોલી, જા મારી બાઈ, હું તો મારી ફિકરમાં છું, એમાં તારી પંચાયતમાં ક્યાં પડું. સંદેશો શેનો ને શે વાતનો દેવો. આગળ જતા પેલા બે આખલા મળ્યા. આખલાઓએ જેઠાણીને પૂછ્યું, હે બહેન, તમે શીતળામા પાસે જાઓ છો તો માને અમારો સંદેશો પણ આપજો ને. જેઠાણીએ છણકો કરતા કહ્યું, મનને મારા રોયા કોઈ નવરી નથી કે તમારા સંદેશા લઈ જાઓ. આમ પગ પછાડીને એ તો ચાલી. જતા જતા રસ્તામાં એક ઝાડ આવ્યું. ઝાડ નીચે ડોશીમાં બેઠા છે. તેમણે જેઠાણીને કહ્યું, બહેન, આમ ક્યાં ચાલી? શીતળામા પાસે જાઉં છું, દીકરો સજીવન કરવા. જેઠાણી બોલી, ભલે માડી, ભલે જા, પણ જતા જતા મારા માથામાંથી થોડી જૂ કાઢતી જાને, ભગવાન તારું ભલું કરશે. એમ ડોશીમાં બોલ્યા. પણ આ તો અભિમાનનું પૂતળું, ઈર્ષ્યાનો ભંડાર હતો, એ તો કઈ સેવા કરે? એટલે તુરંત જ બોલી, એ ડોશી, જોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે અને શીતળામાં હજુ મળ્યા નથી. તને માથે જૂ છે તો બેઠી બેઠી માથું ખંજવાળ લે. મારી બાઈ, અહીં કોઈ નવરું નથી તારું માથું જોવા. આમ કહી જેઠાણી મોં મચકોડતા આગળ ચાલી. ત્યારે પેલા ડોશીમાએ કહ્યું, ઓ બાઈ, માથું જો નહીં તો કાંઈ નહીં, પણ જરા હાથ તો ફેરવતી જા. પણ કોણ સાંભળે? આમ આખો દિવસ અને આખી રાત જેઠાણી શીતળામાની શોધ કરી, પણ એમ શીતળામાં મળે. માટે બહેનો, દેખાદેખી કે કોઈની ઈર્ષાથી બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય. કર્મ આપણે કરીએ છીએ અને તેનું ફળ આપણે ચોક્કસ ભોગવવું પડે છે. કોઈનું સારું થતું હોય તો ટાપુ ટોયો કરીને કામ કરી છૂટવું, પણ નકારો ન કરવો. બંને તો દાન દક્ષિણા આપવી, ભૂખ્યાને ભોજન આપવું. આમ કરવાથી માતાજી આપણી ઉપર ખુશ રહેશે. જેઠાણી શીતળામાને ઓળખી ના શકી અને રખડીને રોતી કકળતી ઘેર પાછી આવી. સાસુ પાસે ઢગલો થઈને પડી. સાસુએ તેને શિખામણ આપી કે વહુ, અજાણતા થયેલી ભૂલ માફ થાય છે, પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી. અને એમાં વળી તારો સ્વભાવ, જેવું કરો એવું ભરો, આ ભાવના ભૂલશો નહીં. જય શીતળામાં. જેવા નાની વહુને ફળ્યા તેવા વ્રત કરનારને, સાંભળનારને, લખનારને અને વાંચનાર સૌને ફળજો. ઓમ નમઃ શિવાય. તો આ હતી શીતળામાના વ્રતની વ્રત કથા અને વ્રતની વિધિ. આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં જય શીતળામાં લખવાનું ભૂલશો નહીં મિત્રો. અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ધર્મની જ્યોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો. ધન્યવાદ.